નમસ્કાર, આજે આપણે વાત કરીશું ઓસ્ટિયોઆર્થરાઇટિસ એટલે કે ગોઠણમાં થતો ઘસારો। ઓસ્ટિયોઆર્થરાઇટિસ એટલે શું? ઓસ્ટિયો એટલે બોન અને આર્થરાઇટિસ એટલે ઇન્ફ્લામેશન ઓફ જોઈન્ટ। તો હવે આપણે વાત કરીશું કે ઓસ્ટિયોઆર્થરાઇટિસ કયા દર્દીઓમાં જોવા મળે છે। ઓસ્ટિયોઆર્થરાઇટિસ 50 થી 55 થી વધારે ઉંમરમાં જોવા મળે છે, જેમાં ડીજનરેટિવ એજના લીધે બંને બોન વચ્ચે જગ્યા છે તે ઓછી થઈ જાય છે, તેના લીધે કાર્ટિલેજ ડેમેજ થાય છે। હવે આપને ઘર બેઠા ખબર કઈ રીતે પડે કે ઘસારાની શરૂઆત થઈ ગઈ છે? તેમાં પહેલું કારણ છે કે પેઇન મિડલ સાઈડ વધારે થતું હોય છે, એટલે કે ગોઠણની અંદરની સાઈડ દુખાવાની શરૂઆત ચાલુ થાય છે, જેમાં ની જોઈન્ટ ઉપર વજન આવે એટલે પેઇન ચાલુ થઈ જાય છે। હાલ યંગ એજ એટલે કે 35 થી 37ની એજમાં પણ જોવા મળી રહ્યું છે, તેને સેકન્ડરી ઓસ્ટિયોઆર્થરાઇટિસ કહેવાય। એ કેના લીધે થતું હોય છે? તેનું કારણ છે કે ઓવરયુઝ ઓફ એક્સરસાઇઝ, વધારે કસરત કરવાથી, રનિંગ કરવાથી, જમ્પિંગ કરવાથી હાલ યંગ એજમાં પણ જોવા મળી રહ્યું છે, જેમાં કાર્ટિલેજ ડેમેજ થવા લાગે છે અને ઓસ્ટિયોઆર્થરાઇટિસ ક્રિએટ થઈ જાય છે। તેમાં બીજું કારણ છે સ્વેલિંગ, રેડનેસ થવું, એમાં સોજો પણ આવી જાય છે। જ્યારે પગ વાળીને સીધો કરીએ ત્યારે પેઇન સિવિયર થતું હોય છે। ત્રીજું કારણ છે ક્રેપિટસ સાઉન્ડ, એટલે કે જ્યારે આપણે પગ વાળીને સીધો કરીએ ત્યારે કટ કટ એવો અવાજ જોવા મળે છે। ચોથું છે સ્ટીફનેસ આવવી, જ્યારે કોઈ પણ એક મૂવમેન્ટમાં બેઠા પછી બીજી મૂવમેન્ટમાં જતી વખતે મસલ સ્ટીફ થઈ જાય છે, એટલે કે અસહ્ય દુખાવો થતો હોય છે એ ટાઈમે। પાંચમું કારણ છે મસ્ક્યુલર વીકનેસ, એટલે કે લોસ ઓફ મુવમેન્ટના કારણે મસલ છે વીક પડી જતા હોય છે અને દુખાવો અસહ્ય થતો હોય છે। અને છેલ્લું કારણ છે ડિફોર્મેટિવ, દર્દીના પગમાં ડિફોર્મેટિવ એટલે કે આ રીતે પગ એના જોવા મળી રહ્યા હોય છે। તો આ 6 કારણો છે જે આપને ઘર બેઠા ખબર પડી શકે કે આપને ઘસારાની શરૂઆત થઈ ગઈ છે। હવે આપણે આ ઘસારાને કઈ રીતે દૂર કરશું, એની કઈ કસરત કરવી કે એની શું ટ્રીટમેન્ટ કરવી, એ આપણે આગલા વિડીયોમાં જોઈશું।